रामायण ने महाभारत बे महापुरुषो बनाव्या। रामायण एम कहे जेने जोईने लई जाओ, महाभारत के कोઈને कई देवुं नथी। रामायण में कई घट्युं नहीं, महाभारत में कई वध्युं नहीं। लो शुं आ नजरनी सामे दाखला छे। दद हाथीना भुजाबळ हता दुर्योधन, जरासंध, कर्ण, भीम आ बधाने के दद हाथीनुं बळ हतुं। मैं कीधुं गांडा बावळिया उंबळ्या होत तो बी व्यू जात ने भयुन मारवामां काम वापर्या। कृष्ण परमात्मा दुर्योधन ने ईज बात करी, हस्तिनापुर नी गादी तमे लई ल्यो, पण आ 5 भाई ने 5 गाम तो दियो, अमने खावुं छुं? ई के होना नाका ने जेटલું નથી દેવું। ई के तो बाजू પડશે કે बाजू છે પણ દેવું નથી। લ્યો શું કાઢ્યું આપણે જોઈએ બધું। અને રામાયણ એમ કહે છે દીકરા કેવા હોય, બાપ કેવા હોય, ભાઈઓ કેવા હોય। રામચंद्र परमात्मा વનમાં જાય ને લક્ષ્મણજીને ભલામણ કરે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય નું આવતો રહે, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે। તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ જો મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક। બાપુ નોખી નોખી માયોના છોકરા હતા, વિચાર કરજો। નકે અયોધ્યાની ગાદી એટલે એમ કહું છું કે તો આ બગાડ કા નથી અટકતો? खोटू से मारी बात नहीं, दान आपे से साचुं छे, बधाय विचारे छे हारू, मंदिर बनावे हारू, बधी बात बरोबर। तो हूँ एम कहूं छुं के आटलो बधो धर्मनो राफड़ो फाट्यो छे तो आ बगाड़ केम नथी अटकतो? आ तमारे मारे विचारवानी जरूर छे। कांईक तो हूँ तो रंधाय छे, पछी जे रंधातुं होय सत्य तो सत्य होय। आपड़ा गढ़ा आटલું नहोता करी शकता, पण सत्यनी बाबू हमेशा किंमत थाय थाय ने थाय। एम तमने मने बाबू जो समय मळ्यो छे, एक घड़ी आधी में पुनिया 24 कलाक में जो काई नहीं करी शको ने काल मरी जाहू खबर नहीं पड़े। बाकी मैं कीधुं एम मारा जेटला तोफान तमे नहीं कर्या होय, पण तोय बाबू वळी गया ते हारू थयुं, मेळ पड़ी गयो। अने मने बधा बोलावे छे भाई तमने बधाने कदाच एवुं थतुं होय हुं आ बधी वातो करतो होय, तमने एम थाय बापूनो शेडो अडी गयो। ना एवुं कई छे नहीं हो। हाँ हूँ हजी तमारी हारे ज छुं, गोतुं छुं पण मेळ पड़ी जाय ने ई जड़ी जाय पछी हूँ नहीं जड़ूं तमने। आपणी मेहनत तो छे ज, हूँ कोईने राजी करवा नथी आवतो। आ तो बधाने एक आमंत्रण ने मान आपीने आपूं, बाकी आ हूँ जे रायडું पाडું मारा हाटું पाडું, तमारा हाटું पाडतोय नथी। हाँ हूँ तो कहूं आखी रात रायडું पाडी मारा बाप एकादी सांभळजे, बाकी आपणे कोईने वेराग नथी लगाडવું, भजन कोईने समजावવાનું नथी। हूँ एक ज वात करूं, भोळानाथनो दीकरो के गणपतिનું माथું भोळानाथे के काप्યું ने हाथीનું के लगाड्યું के ने बधा मूर्तिमान फोटामान જોઈને આપણે। तो हूँ एम कहूं છું કે હાથીનું કાપ્યું લગાડ્યું તો ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ મગજમારી વાળું છે એટલે ભજન નથી ઉતરતું। હાથીનું લગાડ્યું 100% સાચી વાત છે, પણ હું એમ કહું છું કે ભોળાનાથ અખિલ બ્રહ્માંડનો માલિક હાથીનું કાપીને સોટાડી શકે ને ઈ જે કાપ્યું હતું ઈનો સોટાડી શકે? શું કામ ન સોટાડ્યું? આપણા ચકડા ગઈ ગયા એટલે નો સમજાય। આ સમજવા માટે સદગુરુ જોવે। એક વાણી કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં। વાહ ભાંગી નાખે કે નહીં કોમ? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા ને પછી મારી માં જન્મી હોય આવું? એમ કહે છે હોય હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે। આની માટે સદગુરુ જોવે। ભજન છે ને આખી બાબત છે। અને ભજનમાં તમે બેઠા હોય ને ચાની જરૂર ન પડે, બંગાવું ન આવે, હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય। ભજનમાં આપણે જાય છે પણ આપણામાં ભજન નથી જાતું ઈ ડખા। એક બેન હતા ને બાજુના ગામમાં કથા બેઠી હતી ને, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કે કથા બેઠી કે સાંભળવા જવું? એ કે જાને ભાઈ હા જુદી નિરાય બેન જીયા। હા જે બેન આવ્યા ને ઓલો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાત હતી? કે માણા 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 જેટલા બધા માણા। કે પણ બાપુ શું વાત કે માંડવા એટલા બધા નાખેલા ને એટલું બધું રાંધેલું ને એવડા એવડા તપેલા ને કેટલું માણા ખાય। પણ કે બાપુ શું વાત હતી? તો કે એટલા બધા માણામાં થોડું સંભળાય નકરી બહાર બહાર જ રખડી શું કથામાં મારી પાસે જઈ જ નહીં। એમ હજી આપણે બહાર બહાર રખડતા એવું નથી લાગતું? અરે અંદર ઉતરી જાઓ। આ તમને મને જેટલી મહાપુરુષોની વાણી છે એ તમને મને જ કહે છે।
બાકી સંતના છેડા અડી ગયા ને ઈ જાનવર પૂજાય છે. હલ્દીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. બોલો આપણું પાડોશી હારું નથી બોલતા, ગધાડા પૂજાણા ગધાડા. મને એમ થાય ઘરે ભલા મને શું જીવ આ એક તમે જોવો તો કે મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે. સતયુગમાં હરિચંદ્ર રાજાને કે બૈરું વેસવું પડ્યું. આપણે સાંભળ્યું, આપણે હતા નહીં તેથી, પણ આપણે સાંભળ્યું શાસ્ત્રના આધારે. તો હું એમ કહું આપણે હજી બૈરા વેસવાનો વારો આવ્યો તો આ બધા રોવે છે. બોલો હરિચંદ્ર રાજા અયોધ્યાનો સમ્રાટ બાપુ કાશીની બજારમાં રીંગણા વેસે બૈરું વેચ નાખ્યું. જોવો તો ખરા આપણે હજી જ્યાં વારો આવ્યો ભલા મળો. આપણા ગરડા થીગડા ઉપર થીગડા ઠપકારીને બજારા જીયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો જો જેન્ટ્સ ને તમે જુઓ તો માથા વ્યા જાય એવડા ફાંકા. અરે જયારે જોયું આપણે એમ તો ખરું આવા તમે પહેરતા હતા એ ખબર જ નહોતી કે આવો ટેમ આવશે ને ખાસ મેં રાખ્યો હતો એમ પહેરત હતા. જોવો તો ખરા એક આંગળી જાય એટલું ફાંકું હોય ને આપણી માં એમ કે લાય બેટા બે ટાંકા લઈ દો. અને અત્યારે તમે જુઓ ફાટલા પહેરવાનું ચાલુ છે. આપણે એમ કે આ પેન્ટ કેટલાનું કે 5000 નું. એટલે ફાટલા 5000 તોય બધા કે છે આ પૈસા વાળા. બોલો જોવો તો ખરા હું છું હાલ્યું. અરે મારા રામ સમય મળ્યો છે, આનંદ કરો, મોજ કરો. અત્યારે કોઈને હેઠે પગ નથી મૂકવાનો. ભલામણા વાહન મકાન તમે જોવો તો આવા મકાન આપણા ગરઢે ભાડ્યા હતા. વરસાદ થાય તો આખા ઘરના બકડિયા લઈને જ રખડતા હોય, દંદુડિયું થતી હોય. એટલે હું ઉચારે ઈમાં આપણને મોટા કર્યા. અત્યારે 3 માળ હોય, નકરો હૂતો હૂતી 2 હોય તોય માન બાપ નથી ગમતા. બોલો પછી કે અમને હું કરોડપતિ દીકરા બાપુ દાણા જોડાવે. હો તમને ન ખબર હોય તો કહી દે. પૈસા મૂક્યાનો માર્ગ નથી એવડા એમ કે છે કે અમને હું નડે અહીંયા અમારે દાણા જોરાવા આવે. એ દાણા જોવાનું હેલું છે એટલું બધું. હું તો કહું બહુ અંધશ્રદ્ધામાં પડતા નહીં. અહીંયા તો છે ને ત્યાં જાઓ ને એટલે પેલા એમ કે તમારે ભયથી તમારે જુદું થવું પડે તો તમારે આ મટે એવું છે. હા પેલા મેં તો આવા કેટલાય દાખલા જોયા. માં કોઈ દી ભયું છોકરા નોખા પાડે અને અહીંયા બાબુ લેન લાગી. અહીંયા જાઓ ને કે અમારે દાણા જોડો તો કે કાલ ને પમદી આવજો, જાઓ નામ લખાઈને જાઓ. બોલો અહીંયા એટલું ટ્રાફિક છે. તમે કર્યા છે તમને ન ખબર હોય શું નડતું છે આમાં. માતાજી તમે એક તમને દાખલો આપું કે કોઈ પણ માણા એક આમ પરબ બંધાવે. પેલા તો કોઠીઓ ને એવું બધું બંધાવતા, પણ અત્યારે સગવડ વાળો માણા હોય ને ફ્રીજ મુકાવે. ફ્રીજ બીજી ટાઢું પાણીનું મુકાવે, એને નળ લગાડાવે, અહીંયા ગ્લાસ ને લોટા મૂકે. ક્યાંયથી કોઈ માણા નીકળે પાણી પીવે. હવે ગ્લાસ ને લોટા અહીંયા પીડ્યા હોય ને એને હાકડા બાંધ્યા હોય. બોલો હવે એ હાકડા શું કામ બાંધવા પડે? એને શું ભેંસું લઈ જાય છે? આ વિચારવા જેવી વસ્તુ છે. એને બાંધવા શું કામ પડે? માણા નો લઈ જાય એ જાડું ને. તો કોક માણાએ ભલામણા પરબ બંધાવી હોય. કોકે હું એમ કહું છું પ્લાસ્ટિક નો ગ્લાસ હોય, 2 રૂપિયાનો આવ્યો હોય તો કોકે તો ખીચામાંથી 2 રૂપિયા કાઢ્યા છે. હવે ઈ તમે અહીંયાથી લઈને થેલીમાં નાખો અને પછી અહીંયા દાણા જોરાવા જાવ તો દાણા જોવામાં એ બાપુ ગ્લાસ આવે? તમને અંદરથી નક્કી થાય, તમને અંદર, કારણ કે અંદર બેઠો એ હાથો છે. ઈ તરત અંદરથી અવાજ કરે બોલો ગ્લાસ લીધો તો, પણ એ બોલી ન કે ઓલા પણ માતાજી કઈ કે નહીં. બાકી કરેલા છે ને એ તો આડા આવે ને આવે. મારા રામ લખી લેજો. એટલે જ કર્મ ની ગતિ બાપુ એક વાણીમાં એવું કહે છે કે કર્મ છે ને કર્મ હજી કોઈને ખબર નથી. તમે જુઓ તો જાન લગ્ન પ્રસંગ હોય ને તો બામણ પાસે બધા મુહૂર્ત જોર આવે, ચોકડિયા જોર આવે, બધું જોર આવે, તોય જાનું ના ખટારા ઊંધા પડે. તો શું આપણે શું સમજવું? શું આમાં બામણ ખોટાય છે, આપણા કર્મ વાંકાય છે, શું હોય છે? એટલે આ બધું છે ને મગજમારી વાળું છે. હરી ઉપર એક ભરોસો રાખીને સવારામ બાપા કીધું ને ભજન ના ભરોસે રહેજે, અંતે ઈને રોપ છે અમર બીજે હાથ લાગ્યું એને કાળ કેમ લોપ છે. ભરોસો રાખો બસ. ઈશ્વર છે તો છે, નથી તો નથી. બસ અમને એટલું દેખાય કે વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર તલ મૂકે એટલી જગ્યા નથી. પણ કોઈ અમારી પાસે પુરાવો માંગે તો કોઈ પુરાવો છે નહીં, ઈશ્વરે નથી, કોઈ ગોતતાય નહીં. બસ આટલી જ વસ્તુ છે. તમે ઘરે હોતા હોય ને સવારે તમારું કામ થઈ જાય, સમજી લેવાનું કે આવીને કરી ગયો. બસ જો ભરોસો હોય તો, બાકી ખોટી વાત છે. એટલે કબીર એની વાણીમાં કહે છે
જો ભજન છે ને ભજન ભજન હોય, લોકગીત હોય, સાખી હોય, દુઓ હોય, છંદ હોય, એમાં બાપુ કઈક વાત પડી હોય, એમ નામ કોઈ દી બને નહીં. કારણ કે મહાપુરુષોએ જે બનાવ્યું ને એ બધું બાપુ પરફેક્ટ પોતે અનુભવ કરીને ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર, મારા ગુરુ એ શબ્દ સુનાયો. બાપુ જો એ તો માથે સદગુરુ એવો હોય ને તો જ બાપુ આ ભાન થાય એવું. અને સદગુરુ ગોતવાય ક્યાં જવું, ક્યાં જવું? આ કઈ દુકાને જ મળતા નથી, કાંઈ મોંઘા મળે છે, સારા છે. ડેકોરેશન વાળા હોય તો ડેકોરેશન વાળા આપણું શું કરે? આપણે હાલ્યા જતા વાયથી હાથ કરે, એ ભગાત ખડા રે તેરા બેડા પાર કરી દઉં. તમે રોટલા આટું વંડિયું ઠેકો શું બેડા પાર કરો? પણ ભજન જેથી પાકે ને તેથી મારો નાથ બાપુ ધોળા લુગડામાં ક્યાંક મળી જાય, મળી જાય, મળી જાય, પછી ભજન પાકવું જો. આ ઠાકોર સમાજ આટલો બધો બેઠો છે ને, મને વેલનાથ બાપુનો એક પ્રસંગ યાદ આવ્યો. આમાં ઠાકોર સમાજ કેટલા? આમ ઊંચો હાથ કરો, દેખો. વાહ વાહ, લગભગ બધા બાપુ, વાહ. મને આજ મજા આવી. એક તમે જો કે હમણાં મેં 4-5 જે બોલાવ્યું પણ એ બોલ્યા નહીં. વેલનાથ બાપુને જો કે આપણે જોયા નથી, પણ નામથી જો ઓળખતા હોય તો જે બોલાવું જે બોલજો, જો ઓળખતા હોય અને કાંઈ જો તમારે એના હારે કંઈ નાતો હોય તો. અમારે તો છે, તમારે હોય ન હોય તમારી મોજ. બોલ શ્રી વેલનાથ બાબાની. હમણાં મેં 4-5 જે બોલાવ્યા ને એકય ન બોલ્યા ને મારું ચાર્જિંગ પાછું પડી. તમારી જે છે ને એ જ અમારી સફળતા છે. તમે જેનો ઉમળકો હોય ને તો અમને એમ થાય કે અમારા આતડા તોડી નાખ્યું. તમે ઉઘરાણી આવ્યો એમ બેઠા હોય તમારે શું દેવું? કોક બોલાવે ને આપણે ન બોલી, ભગવાનનું નામ. પણ મને વાલાભાઈએ કીધું હતું મને કે વેલનાથ બાપુનો પ્રસંગ યાદ આવે તો કહેજો. વેલનાથ બાપુનો એક પ્રસંગ, આ ભજન છે ને, આ વેલનાથ બાપુ જેના ગુરુ અને રામલો કરીને કોળી ઠાકોર, આ એના પ્રસંગની બાપુ ભજન એમ નામ ન બને. તમે બધા બુદ્ધિશાળી છો, ભણેલા ગણેલા છો, બાપુ એક બનાવીને બજારમાં મૂકો, ખબર પડે. એમ નથી. આપણે તમારા સમાજમાં છે, જો કે હું તો એમ કહું છું કે અમારો છે, પણ તમારે તો ગર્વ લેવો જોઈએ કે અમારા સમાજમાં આવો મહાપુરુષ થયો છે, સમાજમાં આવો મહાપુરુષ થયો. પછી ઘણા કે વેલનાથ બાપુ અમારા વેલનાથ બાપુ કઈ આ કોથળીઓ તોડીને ઊંધા નહોતા પડ્યા, એ તો બંધ કરો. એ બાપુએ જે કર્યું હોય ને બાપુની જે સલાહ સૂચન હોય એ પ્રમાણે આપણે હાલવું જોઈએ ને, તો આપણે પાવરથી કહીએ, તો આપણે પાવરથી કહીએ. મેં ખટારો આંક્યો, એકેય બાપુ હિન્દુસ્તાન આખું રખડી આવ્યો, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ હજી મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી હેડ્યો તેથી 5 લાખની શરત મારીને મારી સાથીમાં ડામ દઈ દઉં, કોઈ જો મારું પાકું કરાવી દે. ને ખટારાનો ડ્રાઈવર હોય બીજા દેશ બીજા રાજ્યમાં જીવો હોય, બાપુ મૂકે મારા લોહીમાં નો આવે. રામ એવી ખુમારી હોવી જોઈએ. મારા બાપ કોણ, મારી માં કોણ, મારું કુળ કયું, મારું ખાનદાન કયું, આની ખબર ન પડતી હોય તો મરી જવાય. અરે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને મરી જવાય. કૂતરું તમને નથી ઓળખતું, જગત શું ઓળખે ભલા મને? નકા આપણું કૂતરું આમ આપણા અહીંયા આવ્યો હોય તો આમ ખંભાવથી ઊભું ન થઈ જાય. મારો ધણી આવ્યો, મારો પ્રેમની જ વાત છે ભલા મને. પણ કૂતરું આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે, આને જ્યાં બટકું રોટલો કોઈ દી નાખ્યો, ઈ નહીં ખબર પડે, ઈ પૂંછડી ન પટપટાવે. એટલે વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા. ફરતા ફરતા હવે એક ગામની માલિકો આવ્યા. તમારા ગામ જેવું ગામ, ચોરા પાસેથી નીકળ્યા. દી આથંબાનો ટાઈમ અને જુવાનિયા બેઠેલા ને કીધું ભાઈ કોઈ હરિયર કરવું છે મારે, રાત રોકાવું છે, કોઈ ઘર ખરું? એટલે જુવાનિયા હોય બાપુની મસ્કરી કરી. જો બાપુ કોઈને હારો સપોર્ટ ન કર્યો કોઈ કઈ નહીં ભાઈ, કે ખરાબ કોઈ દી ન કરતા અને ખાવા ધાન નહીં રહે. રામલો કરીએ ને એક કોળી ઠાકોર બાપુ ઈ ગામમાં રહે અને ચોરીનો શિકારનો ધંધો કરે. એટલે જુવાનિયાએ કીધું કે બાપુ અહીંથી આમ પાછળ હાલ્યા જાઓ, છેલ્લે ઘર છે રામજી કરીને નામ છે, અહીંયા બધા બાવા સાધુ આવે. હવે ઓલો હાવ પાપી માણ. અને જુવાનિયાએ બાપુની મસ્કરી કરી. ભલે બાપુ રામલો બે મથે. બાપુ પૂછતા પૂછતા ગયા. રામલો ઘરની ઓસરી લઈને જેરે બેઠો તો ત્યાં જઈને પૂછ્યું કે રામભાઈ કોનું નામ? કે બાપુ મારું નામ. એ કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. રામલાને બાપુ વાઈઠો હોય તો લોહી ન નીકળે.
એ કે આ સાધુને મારે કેમ ખવડાવવું? અને જે માણસ જે ધંધો કરતા હોય તો અહીંયા ફળિયામ કરો તો આપણને ખબર ન પડી જાય. શિકાર કરતો હોય શિકારના સાધનો પડ્યા હોય, ખેતી કરતા હોય ખેતીના સાધનો પડ્યા હોય, એટલે આપણે ફળિયામ કરી તો ખબર પડી જાય. બાપુએ જોયું કે આ જુવાની હવે મને અવળો ભરાવી દીધો છે. સાધનો જોયા ને, કારણ કે એમાં તો જે શિકારમાં સાધન વપરાતા હોય તો સામે ખીંતી ટીંગાતા હોય. પણ એ કે કાંઈ વાંધો નહીં, એને રામલાનું નામ તો મને આપ્યું ને એનું ઘર તો મને દેખાડ્યું. એ કે મારે હરિહર કરવું છે ને રાત રોકાવું છે. કે બાપુ હું તો પાપી છું, હું તો પારથી જેવો છું, પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં, હું કોકની આજુબાજુમાં રોટલા કરાવીને તમને જમડાવી દઉં. એ કે ના, કોઈ નહીં નથી કહું, તારા ઘરના જ રોટલા ખાવા છે. એના ઘરનાને કીધું એક સાધુ આવ્યા છે ને કે રોટલા બનાવી દે. રોટલા બનાવ્યા, વાળું પાણી કર્યા, હાજે ફળિયામાં ખાટલા નાખીને બેઠા. રામલો કહે છે બાપુ અમે તો પાપી છે, કઈક હારી બે વાતો કરો, અમારો જીવનનો કઈક ઉધાર થાય. અમે તો આ શિકાર કરીને પેટ ભરી છે, અમે તો ન કરવાના ધંધા કરી છે, પણ શું કરવું? બાપુ સત્સંગ કરે છે, ડાયરો આજુબાજુમાંથી 10-15 ભાભલા બધા આવ્યા ને બેઠા, અને બાપુ સત્સંગ કરે. રાતના 11-12 વાગ્યાનો સમય થયો. રામલાનો જુવાન દીકરો બાપુ વાડામાં ગયો. એ વાડામાં ગયો ને આ એરું વાપડી ગયો, અને દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો, અને ઘરમાં આવીને બાપુ ચકરી ખાઈને દીકરો પડ્યો ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના પત્ની ઘરમાં છે, ડાયરામાં રામલો બેઠો છે, ઈશારો કરીને બોલાવ્યો કે અહીં આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરું કરડી ગયો, દીકરો ગુજરી ગયો. રામલો કે જે થાય ને હવારે વિધિ કરી નાખશું, અત્યારે ઢાંકીને મૂકી દે. આપણા ઘરે એક સાધુ આવ્યો છે, જો હવાર સુધી ત્યાં આવડું પાડ્યું ને તો હું તને મારી નાખી. જોજો બાપુ, એમ નામ નથી દુનિયામાં નામ રહ્યા. હમણાં સાહેબે કીધું હતું ને, આ બુસટ હોય ને ઉજળો કરવો હોય તો પાણી જોવે, હાબુ જોવે, મળવો જોવે, ધોકાવો જોવે, મેલું તો એને હેતે થાય. મહેનત કર્યા વિના દુનિયામાં કાંઈ છે નહીં. એ કે ઢાંકીને મૂકી દે, હવારે એની જે વિધિ થાય એની કરી નાખશું. રામલો ડાયરામાં આવીને બેહી ગયો. ની જનેતાએ બાપુ આખી રાત કેવી રીતે કાઢી છે? ખોળામાં દીકરાનું માછો લઈને દીકરી માં બેઠી છે, એને રાત કેવી રીતે કાઢી છે? રામલો ડાયરામાં આવીને બેહી ગયો. સત્સંગ આવ્યો ને સત્સંગની મજા આવી, અને બાપુ હવાર પડવા આવ્યો, રાત્રે ફૂટી. આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ખબર પડી એમ બધા ફાળિયા ખંભે કરી કરી આવ્યા રામલાના ઘરની આજુબાજુ. વેલનાથ બાપુ રામલાને પૂછે છે કે રામલા બધા શું આટા મારે છે તારા ઘર પાસે? એ કે બાપુ હવે એ તો જે હોય, પણ હવે કે હવાર પડવા આવ્યું, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું મને કહેતો ખરો આ બધા શું આટા મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા ને બાપુ બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આપડી ગયો, ગુજરી ગયો. તે દી ભારતનો સંત એમ કહેતો હોય, અરે ભલા માણા, મેં તારા ઘરનો એક બટકો રોટલો ખાતો છે, અને એ દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ? જો બાપુ ભજનનો પાવર આને કહેવાય. ક્યાં છે તારો દીકરો? બાપુ રૂમમાં લઈ ગયા. રૂમમાં ગયા, એ દીકરાને પાણીની અંજળી સાંટી દીકરો બેઠો થયો, પણ રામલાને બાપુ હબાકો આવ્યો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાપુના પગ પકડીને કહે છે, બાપુ મારા ગુરુ બનો તમે, મને ઉપદેશ આપો, મને કંઠી બાંધો. એ કે ના ભાઈ ના, એ સમયનું કામ કરે, તું તારું કામ કરી, મને મારા રસ્તે જવા દે, મને આમાં કઈ ખબર નથી પડી. કે ના બાપુ હું જવા નહીં દઉં તમને. બહુ હાજીજી કરીને એ કંઠી બાંધી ઉપદેશ આપ્યો, જે કઈ વાત હતી કરવાની કરી, અને બાપુ નીકળી ગયા. અહીંયા એને શિકાર કરવાનું, ચોરી કરવાનું બધું બંધ કરી દીધું. એ કે મજૂરી કરીને ભૂખ્યા રહે તો ભલે મળવું હોય તો ભલે, ન મળે તો કાંઈ નહીં. બાપુ એને ગુરુ મહારાજના એક શબ્દ ઉપર બંધ કરી દીધું. ભાઈ 400 મહિનાનો સમય થયો ને બાપુની યાર વિચાર થયો, એ કે ઓલાને કંઠી બાંધીને આવ્યો છું, પણ કઈ હમાસારે નથી ને અહીંયા આવ્યો નથી, શું કરતો હોય છે? એટલે બાપુ બીજી વાર આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ છે ને, મહાપુરુષો કહે છે, ઓ સાચું ખોટું મારો રામ જાણે. એ કે નાથ સંપ્રદાયનો સાધુ છે ને, એ ગમે એનું રૂપ લઈ શકે. એટલે વેલનાથ બાપુને એમ થયું કે આને શોખ શેનો હતો રામલાને? કે શિકારનો શોખ હતો. એ તેમને ખબર હતી. એટલે એ હરણ કે સસલું કે એવું કઈ જાનવરનું એવું રૂપ લીધું, અને ગામના ઝાંપામાં આટા મારવા માંડ્યા. ગામના જુવાનિયા જોઈ ગયા. એ કે આ ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને, ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી?
ખોટું તમારે ન કરવું હોય દુનિયા કરાવે. ઈ જુવાનિયા ગયા રામલા ભાઈ, એ કે રામલા હાલ હાલ કે ઝાપે હાલ તો ખરો શિકાર જોવો હોય તો. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર નો ઉપાડું. ઈ કે પણ તું હાલ તો ખરો. ઈ ઝાપે લઈ આવ્યા ને બાપુ આમ જા શિકાર જોયો ને 40 વીઘાનો પાતો ભાળીને ખેડૂનું મન ડફળે ને એમ રામલાનું મન ડફળ્યું કે અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક શિકાર કરી લેવાય. એ ખેતી ટીંગાતી હતી ને બાપુ 6 મહિનેથી એ ખંખેરીને કરી હેમી માલપા હાથ ગોળિયું ભરી આવ્યો ઝાપે. ઈ મોર શિકાર ને વાય રામલો 1 2 3 5 ને હાથ ભડાકા કર્યા. જંગલમાં વ્યુ ગયું જનાવર, શિકાર થયો નહીં. બંદૂક ખંભામાં નાખીને આવ્યો ઘરે. તો ઘરે એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમે? તો કે હા. કે હું ગિરનાર માંથી આવ્યો, બાપુએ કીધું છે કે આશ્રમે આંટો મારી જાય. રામ લોકો આજ જ બંદૂક ઉપાડીને આજ જ કે આવ્યા, એક દી વેલા આવ્યા હોત. ઈ બંદૂક હોતો બાપુ ગયો હો ગિરનાર. બાપુના આશ્રમે ગયો ને બાપુ હોય આખા શરીરે પાટા બાંધેલા. રામ લોકો બાપુ અમે તો પાપી છે, અમે તો પારથી જેવા છે, અમારે તો પીડા વેઠવાની હોય, તમારે શું એટલે બધા પાટા બાંધ્યા, તમને શું થયું? અને પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ મીંડ્યા કાઢવા. હો બાપુ 1 2 3 5 ને હાથ ગોળીઓ કાઢીને રામલાને કહે છે તારી બંદૂક ની છે બીજાની? અને ભાઈ રામલાને વાટ્યો હોય તો લોહી નો નીકળે. અરે તારી ભલી થાય તારી, મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને પછી બાપુ ચીપીઓ લઈને ગુરુ સડી ગયા. હો માથે વયો જાય છે ને કે ઠામ મારી નાખી. અને પછી રામલો કહે છે બાપુ હવે મારું ઘરે હા ને મારું મહાણે હા, હવે મારે અહીંથી જવાનું નથી. અહીંયા બાપુ આ રામલો વાણી લખે ધન ગુરુ દેવા અને ધન ગુરુ દાતા. એમ નામ ભજન બનતા હોય ને તો બુદ્ધિશાળી દુનિયામાં ગણાય. ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી. ભલા